હંગામો જોવા મળ્યો, જે અંગે પોલીસે કોરોનાની ગાઈડલાઈનના ભંગનો ગુનો નોંધ્યો હતો। આ પ્રકરણમાં સામેલ 19 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સોનગઢ નામદાર કોર્ટ 4 વ્યક્તિઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 15 વ્યક્તિઓની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી। माननीय मुख्यमंत्रीश्रीए तात्कालिक त्याना एसपी अने रेंज आईजीना अधिकारीओने जरूरी प्रक्रिया करवा माटेनी सूचना आपी हती अने एना आधार उपर एफआईआर करवामां आवी छे। 308 नी कलम हेठळ लगभग 15 जेटला आरोपीओने बुक करवामां आव्या छे। जे पोलीस इंस्पेक्टरे अने फरज परना अधिकारीए निष्काळजी दर्शावी छे એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલનો જે વિડીયો વાયરલ થયેલો હતો એ પ્રસંગને ખરાઈ કરી અને એમાં ગઈકાલે જ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે સવારે એક વિડીયો ધ્યાન પર આવ્યો છે, એની પણ ખરાઈ કરવામાં આવી છે ને પ્રાથમિક રીતે એ પણ ગુનાહિત જણાઈ આવે છે, એટલે એમાં પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। અને મિનિસ્ટર શ્રી કાંતિભાઈ ગામિતના દીકરા ચિત્તુભાઈ એની દીકરીના સગાઈના કાર્યક્રમમાં વધુ સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા। એ અનુસંધાને ટીવી મીડિયા મારફતે અમે જાણકારી મળે, તે આધારે તાત્કાલિક એફઆઈઆર નોંધવા સૂચના આપેલ છે। આ સૂચના આધારે તાપી એસપીએ ગઈકાલે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરેલ, જેમાં જો વિડીયોગ્રાફી કરેલ તે વિડીયો કબજે કરીને જેમાં જે પણ માણસો આઈડેન્ટિફાઈ થયેલ એ તમામને આજ લગભગ 18 લોકોને અટક કરવામાં આવેલ છે। તેમાં કાંતિભાઈ ગામિત, તેના દીકરા અને અન્ય માણસોને પણ અરેસ્ટ કરવામાં આવેલ છે। એ ઉપરાંત પીઆઈ સીકે ચૌધરી અને બીટ ઇન્ચાર્જ બંનેને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે અને બંનેને અરેસ્ટ પણ કરવામાં આવશે। ત્રીજો છે જે એફઆઈઆરમાં आईपीसी सेक्शन 308 અમે ઉમેર કરવામાં આવ્યો છે। રાજકોટમાં ગત 30 નવેમ્બરના રોજ માંડા ડુંગર પાસેથી સુંદરમ સોસાયટીમાં રહેતી મહિલાને મિલકત અને પૈસાના મુદ્દે તેના જ પૂર્વ પતિ અને કૌટુંબિક દિયર તથા દેરાણીએ સાડીથી ગળા ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી લાશને ટીંગાડી દઈ આપઘાતમાં ખપાવવાની કોશિશ કરી હતી, તો પોલીસે મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। રાજકોટમાં સુંદરમ સોસાયટીમાં રહેતી ભારતી આનંદભાઈ સાકરિયાના બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની અને કશુંક અજુગતું થયાની શંકા વ્યક્ત કરતી જાણ પાડોશીઓએ આજી ડેમ પોલીસ ચોકીએ કરી હતી। પીઆઈ ચાવડા સહિતનો સ્ટાફ દોડી જતા પોલીસે મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશતા જ ભારતીનો કોહવાઈ ગયેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો અને જેનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ભારતીને 5 દિવસ પહેલા સાડીથી ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સાડીના બીજા છેડાને બારીના સળિયામાં બાંધીને લાશને લટકાવી દેવામાં આવી હતી। પોલીસને શંકા ઉદ્ભવતા થોડા વિસ્તારમાં રહેતા ભારતીના પતિ આનંદ સાકરિયાને બોલાવીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો। ये पूरा प्रकरण 30 नवंबर को शुरू हुआ था। 30 नवंबर को हमें एक कॉल आता है कि एक बॉडी मिली है, भारती बहन नाम की है, भारती बहन आनंद भाई सीतावरा की। और उस पूरे प्रकरण में जब हम गए तो बॉडी काफ़ी टाइम से वहाँ पे थी, 3 दिन से ऊपर वहाँ पे थी और देख के लग रहा था किसी ने उसको फांसी लगाने की कोशिश की है और वो असफल रहा उस पूरे प्रयास में। तो हमने जब उसमें झड़प से हमने तपास करना शुरू किया और इस पूरे मैटर में जब पूरी तपास करने के बाद हमने एक ही दिन के अंदर 24 घंटों के अंदर 5 आरोपी हमने पकड़े हैं और 5 में से एक नाबालिग है और उनसे से बाकी जो 4 हैं उसमें से एक है आनंद सीतापरा, वो मरंजनार का हस्बैंड है और उसका एक मुँह बोला भाई है संजय और संजय की बीवी वर्षा और उनका एक वर्षा का भाई धवल, ये सब हमने आरोपी हैं पकड़े। મિલકત મેળવવા માટે અંતે આનંદે પત્ની ભારતી માટેનો હત્યાનો પ્લાન ઘડ્યો હતો।
જેમાં તેણે તેના કૌટુંબિક ભાઈ સંજય ઉર્ફે જગો જીવા અને તેના પત્ની વર્ષા ઉર્ફે જાડી સંજયને જોડ્યા હતા. છૂટાછેડા થયા બાદ આનંદે પૂર્વ પત્ની ભારતી પાસે પૈસા અને મિલકતમાં હિસ્સો માંગ્યો હતો. આનંદ આ મામલે સતત માથાકૂટ કરતો હોવાને કારણે ભારતીએ સોનાના દાગીના ગીરવે મૂકીને 7 લાખની લોન લઈને આનંદને આપ્યા હતા. આમ છતાં વધુ નાણાંની લાયમાં ભારતીની હત્યાનો કારસો રચીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે ચારેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અક્ષય ગોંડલિયા સાથે સંવાદદાતા લખીરાજ ઝાલા, રાજકોટ. દિલ્હીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે 7 કલાક ચાલેલી બેઠકનો અંત આવ્યો હતો. બેઠકમાં તારીખ પે તારીખ જેવો ઘાટ જોવા મળ્યો. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે અમે ખેડૂતોની સાથે છીએ અને અમને તેઓની ચિંતા છે. અમે આગામી 5 ડિસેમ્બરે બપોરે 2 વાગે બેઠક કરીશું ત્યારે અંતિમ નિર્ણય આવશે તેવી આશા રાખીએ છીએ. તો જાણકારી પ્રમાણે ખેડૂતોએ 10 પેજનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના નેતા હાજર રહ્યા હતા. दो तीन दौर की चर्चा और आज की चर्चा में सामान्य तौर पर कुछ बिंदु निकाले गए हैं जिन पर किसान यूनियन की चिंता मुख्य रूप से है. हम लोग प्रारंभ से ये बात कह रहे थे कि भारत सरकार किसानों के हितों के प्रति पूरी तरह प्रतिबद्ध है और आने वाले कल में रहेगी. सरकार का कोई ईगो नहीं है और सरकार हर विषय पर पूरा खुले मन से किसान यूनियन के साथ चर्चा कर रही थी. किसान यूनियन और किसानों की चिंता है कि जो नया एक्ट आया है उससे एपीएमसी वो ख़त्म हो जाएगी. भारत सरकार इस बात पर विचार करेगी कि एपीएमसी सशक्त हो और एपीएमसी का उपयोग और बढ़े. जहाँ तक नए एक्ट का सवाल है उसमें एपीएमसी परिधि के बाहर प्राइवेट मंडियों का प्रावधान है. तो प्राइवेट मंडियां आएंगी, लेकिन प्राइवेट मंडी और जो एपीएमसी एक्ट के अंतर्गत बनी हुई मंडियां हैं उन दोनों में कर की समानता हो. और ये इस पर भी हम लोग विचार करेंगे. और साथ ही यह भी बात आई कि जब मंडी परिधि के बाहर ट्रेड होगा तो वो सिर्फ पैन कार्ड से ही होगा. तो पैन कार्ड तो आजकल किसी को भी मिल जाता है, तो ट्रेडर का रजिस्ट्रेशन होना चाहिए. तो ट्रेडर का रजिस्ट्रेशन हो, यह भी हम लोग निश्चित रूप से सुनिश्चित करेंगे. नए एक्ट में यह प्रावधान था कि अगर कोई विवाद होता है तो वो एसडीएम कोर्ट में जाएगा. यूनियन की चिंता है कि एसडीएम कोर्ट छोटा कोर्ट है और न्यायालय में उन्हें जाने की अनुमति होनी चाहिए. इस बात पर यूनियंस का काफ़ी बल था और इसलिए हम लोगों ने उस विषय को भी अलग से निकाला कि सरकार उस पर विचार करे कि एसडीएम कोर्ट रहे, न्यायालय रहे. इस दिशा में भी निश्चित रूप से हम लोग विचार करने के लिए पूरी तरह ओपन हैं. और साथ ही उन लोगों ने फराली के विषय में भी एक ऑर्डिनेंस है, उस पर भी उनकी शंका है. विद्युत एक्ट है, उस पर भी उनकी शंका है. इस दिशा में भी बातचीत की थी. तो इसमें भी सरकार पूरी तरह विचार करने के लिए ओपन है. और एक बात और चलाई जा रही है कि नए कानून के वजह से छोटे किसान की जो ज़मीन है उसको बड़े लोग हथिया लेंगे. वैसे तो एक्ट के जो प्रावधान हैं उसमें किसान को पूरी तरह सुरक्षा प्रदान की गई है. कहीं से लेकर कहीं तक कोई भी किसान की ज़मीन की लिखा पढ़ी नहीं कर सकता है. इस बात का प्रावधान एक्ट में ही है. लेकिन फिर भी लोगों की शंका है, तो शंका का निवारण करने के लिए सरकार तैयार है. एमएसपी के मामले में लोग शंका की दृष्टि से देखते हैं, लेकिन मैं फिर यह कहना चाहता हूं कि एमएसपी चल रही थी, एमएसपी चल रही है, आने वाले कल में भी चलती रहेगी. इसकी आश्वस्ति भी हम किसान भाइयों को दिलाएंगे. आज बैठक का चौथा चरण समाप्त हुआ है
और परसों दोपहर में 2 बजे दोबारा से यूनियन के साथ सरकार की बातचीत होगी और किसी अंतिम निर्णय पर हम लोग पहुंचेंगे। मुझे लगता है आज बहुत अच्छे वातावरण में चर्चा हुई है और किसानों ने बहुत ठीक से अपने विषयों को रखा है। सरकार के पक्ष को किसान यूनियन ने पूरे संयम के साथ सुना है और उसके बाद जो बिंदु निकले हैं उन बिंदुओं पर हम सब लोगों की लगभग सहमति बनी है कि इन पर सरकार विचार करेगी। तो परसों बैठेंगे तो इस बात को और आगे बढ़ाएंगे। आंदोलन के मामले में अभी कोई बात उन्होंने नहीं की है, लेकिन मैं आपके माध्यम से किसान नेताओं से भी किसानों से भी अनुरोध करना चाहता हूं कि सर्दी का सीजन है, सरकार बातचीत कर ही रही है और लगातार सरकार वार्ता में है, तो निश्चित रूप से वार्ता में जो मुद्दे आएंगे वो समाधान तक पहुंचेंगे। इसलिए आंदोलन समाप्त करें तो उनके लिए भी अच्छा है और आंदोलन के कारण दिल्ली के निवासियों को भी जो तकलीफ हो रही है उससे दिल्ली के नागरिकों को निजात मिलेगी। કોરોના મહામારીમાં સારી કામગીરી કરનારા અધિકારીઓ માટે સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઈન એવોર્ડ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પોલીસ તરફથી પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસના ભુજ ડિવિઝનના ડીવાયએસપી જયંત પંચાલ નોમિનેટ થયા હતા. ઓનલાઈન વોટિંગ દરમિયાન તેઓને વધુ મતો મળતા તેઓને એવોર્ડ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. कोविड-19 महामारी अनुसंधाने पुलिस द्वारा करेल कामगीरी अनुसंधाने पुलिस महानिदेशक और मुख्य पुलिस अधिकारी श्री तरफथी तारीख 28/9/2020 रोज स्कोच एवोर्ड माटे समग्र गुजरात पुलिस तरफथी नॉमिनेशन मंगाववामां आवे, जे अनुसंधाने कोविड-19 अनुसंधाने पश्चिम कच्छ पुलिसना भुज डिविजन में डीवायएसपी तरीके अमे करेल कामगीरी अंगेनी माहिती एकत्रित करी अने नॉमिनेशन माटे मोकली आपेल। आ बाबते स्कोच एवोर्ड कमिटी द्वारा अमारू नॉमिनेशन मंजूर करी ए बाबते तारीख 10/11/2020 रोज क्वार्टर फाइनल तथा तारीख 30/11/2020 रोज फाइनल राउंड योजवामां आवेल, जेमां अमोए भुज डिविजनना डीवायएसपी तरीके कामगीरी ने ध्याने लई सिल्वर एवोर्ड माटे अमारू पसंदगी करेल छे, जे बदल गुजरात पुलिस वती हूँ सर्वेनो आभार व्यक्त करूँ छूँ। કેરળમાં જે પ્રકારે વાવાઝોડું આવી રહ્યું છે તે પ્રકારે ચક્રવાતનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા પણ અપાયું છે. આજના દિવસે ચક્રવાતના કારણે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અધિકારીઓએ વિષમ પરિસ્થિતિની સામે લડવા માટે 2000થી વધારે રાહત શિબિરો ખોલી છે. સાથે જ 5 ડિસેમ્બર સુધી માછીમારો માટે સમુદ્રમાં જવા પર પ્રતિબંધ છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. उप निरीक्षक कार्यपालक धीरेन्द्र सिंह कुशवाहा है। मैं अपने टीम के साथ त्रिवेंद्रम डिस्ट्रिक्ट में तैनात किया गया हूं और अभी जैसा कि बुरेवी साइक्लोन फॉर्म हो रहा है तो उसके ध्यान में रखते हुए आईएमडी का जो रिपोर्ट है आज रेड अलर्ट इशू किया गया है, तो उसी के क्रम में हम लोग का डिप्लॉयमेंट इधर हुआ है। इसके अलावा केरला में टोटल 8 टीम का डिप्लॉयमेंट किया गया है। बेसिकली जो साउथ वेस्ट में बन रहा है बुरेवी साइक्लोन, तो उसी की वजह से ज़्यादा चांस है कि तमिलनाडु और इसके अलावा जो सदर्न केरला है, दक्षिणी भाग जो केरला का है, वो प्रभावित हो सकता है। उसको ध्यान में रखते हुए एर्नाकुलम, इडुक्की, इसके अलावा कोल्लम, कोट्टायम, इसके अलावा त्रिवेंद्रम, ये सब डिस्ट्रिक्ट में हमारा जो डिप्लॉयमेंट हुआ है एनडीआरएफ का। इसके अलावा हम लोग सारी टीम अभी अपने एरिया में जाकर के देखी कर रही है और ऑब्जर्व कर रही है सिचुएशन को, और ग्राउंड लेवल पर क्या चल रहा है उसको हम लोग देख रहे हैं। और कुछ इसके अलावा डिजास्टर्स होता है तो उसके लिए हम लोग इमीडिएट रिस्पॉन्स करने के लिए तैयार हैं। કેરળમાં જે પ્રકારે વાવાઝોડું આવી રહ્યું છે તે પ્રકારે ચક્રવાતનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા પણ અપાયું છે. આજના દિવસે ચક્રવાતના કારણે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ 5 ડિસેમ્બર સુધી માછીમારો માટે સમુદ્રમાં જવા પર પ્રતિબંધ છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂત આત્મનિર્ભર બને તેવા હેતુથી કૃષિ સુધારક બિલને અમલમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ હાલ દિલ્હી ખાતે દેશના ખેડૂતો આ કૃષિ બિલને લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ બિલને આણંદના ખેડૂતોએ આવકારી અને સમર્થન આપ્યું હતું। તો કૃષિ સુધારક બિલને લઈને જિલ્લાના 2000થી વધારે ખેડૂતોએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, જે પત્રો હાલ આણંદના સાંસદ મિતેશ પટેલને પહોંચાડવામાં આવ્યા છે। હાલ અત્યારે જે કૃષિ જે બિલ સરકારશ્રીએ જે પસાર કર્યું છે તે બહુ સારું છે અને ખેડૂતો માટે લાભ થયો છે। કારણ કે પહેલાં એવું હતું કે ખેડૂતો છે ને પોતાની જે વસ્તુ જે પ્રોડક્ટ હતી એ એક જ જગ્યાએ વેચતા હતા। હવે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તેને આપી શકાય એ માટે આ ખેડૂત બિલ છે તો બહુ સારું છે। ખેડૂતો માટે સારો એવો લાભ થાય છે। ખેડૂત ગમે ત્યારે ગમે તે વસ્તુ વેચી શકે છે, પોતાનો માલ પોતાના ભાવે વેચી શકે છે અને ખેડૂતોને આમાં સારી એવી આવક થાય એવું છે, એટલે બહુ સારું છે। આ માટે અમે અમારા જે સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લાના છે તેમને અમે પત્ર લખીને આ બિલને અમે આવકારીએ છીએ। અમે ખેડૂતો બધા ભેગા થઈને આ કૃષિ બિલનું અમે આવકાર માટે અમે સાંસદ દ્વારા અમે મિતેશભાઈને મોકલ્યું છે અને તે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ આ મોકલશે। આ બહુ સારામાં સારું કૃષિ બિલ છે। આનાથી ખેડૂતોનો ઘણો લાભ થયો છે, પણ અત્યારે બીજા એવા અનેક કારણોને લીધે લોકો એનું આંદોલન કરી રહ્યા છે તે ખરેખર ગેરવ્યાજબી છે। આ ખેડૂતોને સારામાં સારો લાભ થયો છે અને ખેડૂતોના હિતમાં જ છે। ખેડૂતોના હિતમાં જે ખેડૂત બિલ સંશોધન કરવામાં આવ્યું અને એના કાયદાઓમાં જે સુધારણા કરવામાં આવ્યા અને સુધારણા કરવાથી ખેડૂતો આત્મનિર્ભર બને અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થાય, એની માટેના આ બિલમાં સુધારણા કરવામાં આવ્યા। એટલે ખેડૂતો પોતાના પકવતા માલ એટલે પોતાની ખેત પેદાશો જાહેરમાં કોઈ પણ જગ્યાએ વેચી શકે અને એમને પોતાના જે પાક પકવે છે એના ભાવ પણ સારામાં સારા મળી શકે, એટલે એક આઝાદી અપાવી છે। પહેલાં શું હતું, ખેડૂતો ફક્ત ને ફક્ત એપીએમસીમાં વેચતા હતા, તો ત્યાં એપીએમસીમાં 10થી 15 20 વેપારીની વચ્ચે જ કોમ્પિટિશન થતી હતી। અત્યારે જાહેરમાં જ્યાં પણ ખેડૂતને જ્યાં પણ ઊંચો ભાવ મળે ત્યાં આગળ વેચી શકે છે। એટલે એપીએમસી પણ બંધ થવાની નથી, પણ ખેડૂતોને એક આઝાદી અપાવવામાં આવી છે અને એમએસપીના લેવલથી પણ આપણી સરકાર એટલે સેન્ટ્રલની સરકાર અને રાજ્ય સરકાર પણ જે પણ ખેત પેદાશો થાય છે એ ખેત પેદાશો પણ ખરીદી શકે છે અને ખેડૂતોને આત્મનિર્ભર બને એની માટેના પ્રયત્નો ચાલુ છે। એટલે આપણા જિલ્લામાં ખેડૂત બિલ સંશોધનના દરેક ખેડૂતોએ આવકાર્યો છે। હું સાથે 8 તાલુકામાં ફર્યો છું અને આ બિલ સંશોધન વિશે મેં ઘણી બધી જગ્યાએ ખાટલા બેઠકો પણ કરી છે। ત્યારે ખેડૂતોએ મને કહ્યું હતું અને એમને પોતાએ જ્યારે એવું લાગ્યું ત્યારે પોસ્ટકાર્ડ લખીને લગભગ 2250 પોસ્ટકાર્ડ આપણા જિલ્લામાંથી લખ્યા છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવ્યા છે। સીસીઆઈ દ્વારા કંપનીની જે પ્રકારે કપાસની ખરીદી સામે ખેડૂતોમાં નારાજગી છે। ક્વોલિટી અને ભેજના કારણે ખેડૂતોનો માલ રિજેક્ટ થતા ખેડૂતો હાલ નારાજ જોવા મળી રહ્યા છે। અધિકારીઓ દ્વારા વેપારીઓ સાથે મિલીભગત કરી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે। આજરોજ અમે કરજણ એપીએમસી સેન્ટર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા સીસીઆઈની ખરીદી જે કપાસની થાય છે તો અમે કપાસ લઈને આવ્યા છીએ। તો અહીંયા કપાસની ક્વોલિટી કપાસની ગુણવત્તા બરાબર છે નહીં તેમ કરી અને સાહેબો દ્વારા નપાસ કરવામાં આવે છે। અત્યારે એવું કહેવામાં આવે છે કે સીસીઆઈ દ્વારા 800થી 900 ક્વિન્ટલની ખરીદી થાય છે। અત્યારે માળ 20-25 ટ્રેક્ટર અહીંયા ઊભેલા છે, તો આટલો બધો કપાસ આવે છે ક્યાંથી? અમે જાણવા માગીએ છીએ કે આ શું વેપારીઓનો કપાસ ખેડૂતો પાસેથી વેપારીઓ ખરીદે છે અને વેપારીઓ અહીંયા સીસીઆઈમાં ચડાવે છે ત્યારે કપાસ ચાલે છે, તો અમારો ખેડૂતનો કેમ નહીં ચાલે? અમે તો ઘરે પકાવતા નથી કપાસ, આટલી મોંઘી મજૂરી ચૂકવી, મોંઘી પેસ્ટિસાઇડ દવાઓ બિયારણો લાવી અને મેં તનતોડ મહેનત કરી, તેમ છતાં પણ
અત્યારે જ્યારે જગતનો તાત બજારમાં આવે છે ત્યારે તેને તાતા થૈયા કરાવે છે. આવી સરકારની ખરાબ નીતિઓ અને એના દ્વારા ખેડૂતો પાયમાલ થશે અને ભવિષ્યમાં ખેડૂતો દ્વારા આપઘાતના વધુને વધુ કેસો પણ બનશે. માટે જેથી કરી આ જે જગ્યા ઉપર ખરીદી થાય છે તે જગ્યાએ રેગ્યુલર કરી અને કપાસ ઉત્તમ ક્વોલિટીનો છે, એમાં કોઈ બે મત નથી. આજે 1.5 મહિનાથી વેણી ફાટી છે કપાસની કે જેમાં મોઇસ્ચર આવે જ નહીં. એમના મશીનોમાં કંઈ ખોટ હોય અથવા જે કંઈક હોય અમને બદનામ કરી અને ખેડૂતોનો કપાસ લેવામાં આવતો નથી. કે કપાસમાં અમારો ભેજ બિલકુલ આવતો નથી, તે છતાં આ લોકો લગભગ ગણી ગાંઠીને 20 ટ્રેક્ટર છે અને એ લોકો બપોર પછીથી લગભગ 50-60 ટ્રેક્ટર ખરીદી કરે છે. તો એ વેપારીની ખરીદી કરે છે અને ખેડૂતોની નપાસ કરે છે, બરાબર છે. અને સાહેબો પણ એવું કહે છે કે તમારામાં ભેજ આવે છે, પણ ખરેખર ભેજ નથી. અમે 11 વાગ્યા પછી તો જે મજૂર આવે પાણી 10 વાગ્યા પછી આવે છે અને મજૂર લગભગ 11 વાગ્યા પછી વીણે છે. તો આ સાહેબને જે મૂકવામાં આવ્યા છે એ એવું કહે કે ભેજ કઈ રીતે આવે છે? તાપી નદી ઉપર ઉમરા અને પાલને જોડતા બ્રિજના અપ્રોચ માટેની જગ્યા ઉપર આવતા 20 મકાનોનું 5 વર્ષના લાંબા સમયગાળા બાદ સોમવારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે આ બ્રિજ વિલંબ થયા બાદ જવાબદાર કોણ એ જાણવાનો ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. એપ્રોચ માટેની જમીન મેળવવા માટે સૌથી લાંબુ પ્રકરણ પાલ ઉમરા બ્રિજ માટેનું રહ્યું હોય તેવું માની શકાય તેમ છે. બ્રિજ બનાવવાના શરૂઆતના તબક્કામાં 5 વર્ષ અગાઉ જમીન સંપાદન કરી ન હતી. સંપાદનની પ્રક્રિયા લાંબી હોવાથી પાલિકાએ સમાધાનથી જમીન મેળવવાનું વિચારી બ્રિજનું નિર્માણ શરૂ કરી દીધું હતું. જોકે ત્યારબાદ અસરગ્રસ્તો તમામ વળતર જગ્યાની શરતોના વિકલ્પો હોવા છતાં કેટલાક રાજકીય સાઇડ ટ્રીક લોકોના કહેવા પર આડા ફાટ્યા હોવાનું ચર્ચાયું હતું. તો બીજી બાજુ હાલના પાલિકાના ભાજપ શાસકોના અનેકવાર રીસાયેલી વહુને મનાવે તેમ મનાવવા છતાં માન્યા નહીં હતા અને હાઈકોર્ટ પહોંચી ગયા હતા. આની પાછળ પાલિકામાં સત્તા પક્ષમાં જ રહેલા સ્થાનિક નેતાઓનો અંદરોઅંદરનો વિખવાદ પણ માનવામાં આવે છે. પાલ ઉમરા બ્રિજનો જે મુદ્દો છે તેમાં મુખ્ય એવું છે કે જ્યારે આ બ્રિજ પ્લાનિંગમાં હતો ત્યારે સ્થાનિક લોકોએ જે રીતે માંગણી કરી હતી તો સ્થાનિક લોકોની સાથે સ્થાનિક નેતાઓ અને એટલે સ્થાનિક જે ભાજપની નેતાગીરી હતી તે તેમની સાથે હતી. એટલે તેના કારણે જે સ્થાનિક લોકો હતા તેમને એવું હતું કે હવે અમારી માંગણી કોર્પોરેશન ગંભીરતાથી ધ્યાને લેશે અને સ્થાનિક નેતાગીરીને પણ એવું હતું કે આપણે તેમની સાથે રહીએ તો આપણી આ જે પ્રજા છે કે આપણા જે લોકો છે તે આપણને બીજી રીતે સમર્થન આપશે. પરંતુ પછી સ્થિતિ એવી સર્જાઈ કે સ્થાનિક નેતાગીરીના હાથમાં પણ આ સ્થાનિક જે લોકો જે અસરગ્રસ્ત લોકો છે તે તેમના કહ્યામાં રહ્યા નહીં. એટલે સ્થાનિક નેતાગીરી પણ એના હથિયાર તેમાં આ પ્રકરણની અંદર ટૂંકા પડ્યા. એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ કે મામલો કોર્ટમાં ગયો અને સ્થાનિક નેતાગીરીના સમજણમાં કે સ્થાનિક નેતાગીરીના કહ્યામાં આ અસરગ્રસ્ત લોકો પણ રહ્યા નહીં. એટલે પછી તેમને સમજાવવા માટે કે સમાધાનથી આ મામલો ઉકેલવા માટેની કોઈ પણ પરિસ્થિતિ તેમાં રહી નહીં હતી. એટલે વિકલ્પ એવા સમાધાનથી ઉકેલવા માટેના વિકલ્પ રહ્યા જ નહોતા. જોકે છેલ્લા 5 વર્ષથી 10 થી 15 લાખ વાહન ચાલકોના હિતને બાજુમાં મૂકી સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો ઉમરા ગામના કેટલાક અસરગ્રસ્તોને તેમની તમામ શરતો માનવા સાથે જમીન આપવા મનાવી રહ્યા હતા. પણ અસરગ્રસ્તો હાઈકોર્ટ પહોંચી ગયા અને મામલો વધુ લંબાયો. પણ પાલિકા કમિશનર પાણીએ પણ તમામનું કાયદાકીય રીતે પાણી માપી લીધું અને અનેક બેઠકો બાદ આખરે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ડિમોલિશન થયું. ત્યાં હવે શાસકો ગ્રામવાસીઓને વહાલા થયા અને તમામ શરતો સાથે જમીન ભાડું વળતર ચૂકવી રહ્યા છે, જે આગામી સમયમાં અન્ય અસરગ્રસ્તો સામેની કાર્યવાહી વખતે પાલિકાએ ભેદભાવ કર્યાની નીતિમાં નાખશે. એટલે છેલ્લે પછી કોર્ટની અંદરથી જે સમાધાનની ફોર્મ્યુલા જે નક્કી થઈ અને જે પ્રકારની માંગણીઓ જે અસરગ્રસ્ત લોકોએ કરી તે ખૂબ જ મહાનગરપાલિકાના ઇતિહાસની અંદર પણ ખૂબ જ ચોંકાવનારી છે. અને તેમની લગભગ આમ જોવા જઈએ તો અસરગ્રસ્ત રહીશોની તમામ માંગણીઓને મહાનગરપાલિકાએ કબૂલ કરી લીધી છે. એટલે આ જે પ્રકરણ છે એના કારણે ખૂબ લાંબુ ચાલ્યું. અને આ બીજી રીતે જો જોવા જઈએ તો જે પ્રકારે આમ તો જોવા જઈએ તો બ્રિજનું પ્રકરણ લગભગ ક્લિયર થઈ જશે, પરંતુ એમને જે પ્રકારે વળતર આપવામાં આવ્યું છે તેમને એ જ ટીપી સ્કીમની અંદર તેમને જમીન આપવામાં આવી છે, એ જ ટીપી સ્કીમની અંદર તેમને બાંધકામ માટેની મંજૂરી, તદુપરાંત બાંધકામ થાય ત્યાં સુધીનું તેમને ભાડું, આ તે જે બધી એમની માંગણીઓ જે બધી પૂરી કરવામાં આવી છે. આ એક કેસ એવો છે કે ભવિષ્યની અંદર જ્યારે મહાનગરપાલિકા આવી રીતે વિકાસની
પ્રક્રિયા માટે જમીન લેવા માટે કોઈક બીજા લોકો તરફ જશે ત્યારે તે લોકો આ એક કેસને દાખલા તરીકે બતાવીને મહાનગરપાલિકાનું ફરી નાક દબાવવા માટેની કોશિશ કરે તેવી એક ખૂબ મોટી શક્યતાઓ ફરી ઊભી થશે ભવિષ્યની અંદર. એટલે આ એક કેસ મહાનગરપાલિકા માટે ભવિષ્યની અંદર ગળામાંનું હાડકું હોય તેવું હું ચોક્કસ માની શકું છું. તો બીજી તરફ વિરોધ પક્ષ અત્યારથી જ કહી રહ્યું છે કે શહેરમાં અનેકવાર ડિમોલિશન થયા પણ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો ઉમરા ગામના છેલ્લા ઘણા સમયથી પાલિકાને હેરાન કરતા અસરગ્રસ્તોને જાણે અવકાશ યાત્રીની જેમ પંપાડી રહી છે અને જો તેમને વળતર આપશે તો આવનારા સમયમાં દરેક અસરગ્રસ્તને આ પ્રકારે જ વળતરની માંગણી તેઓ કરશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણમાં આ બ્રિજનું કામ અટવાતું હતું. સ્થાનિક લોકોને જે પડદા પાછળ રહીને જે નેતાઓ ગેમ કરતા હતા કે એમને ઉશ્કેરતા હતા એના કારણે સુરત મહાનગરપાલિકાના 82 કરોડ ખર્ચવા છતાં 92% બ્રિજ બનવા છતાં સંપૂર્ણ બ્રિજ બની નથી શકતો હતો. ને આ બ્રિજ બનવામાં જે સુરત મહાનગરપાલિકાના શાસકો જે ચરણમ શરણમ ગચ્છામીની નીતિ અપનાવીને જે કામગીરી કરી, જે સ્થાનિક લોકો સાથે વાટાઘાટો કરી, હું માનું છું કે સુરત શહેરની તમામ પ્રજા, તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો આપણા માટે એક સમાન છે. શાસનમાં જે કોઈ પાર્ટીઓને બધાને એક સરખી રીતે જોવું જોઈએ ને શહેરમાં આવો પહેલો બ્રિજ ને તો અનેક બ્રિજ બન્યા છે ને આવનારા દિવસોમાં પણ આવા બ્રિજો બનશે. તો એના માટે પણ આ નીતિ લાગુ પડવી જોઈએ. કોઈ સ્પેશિયલ કેસ માટે કે સ્પેશિયલ લોકો કે સ્થાનિક પ્રજા માટે એવું લગાવો એ યોગ્ય નથી. કોઈ આ અવકાશ યાત્રી લોકો નથી, આપણા ધરતીના જ લોકો છે. અને આવનારા દિવસમાં જે કંઈ સુરત મહાનગરપાલિકાના વિકાસના કામો કરે ને એમાં આવું કોઈ પણ ઇસ્યુ આવે તો એના માટે પણ એ લોકો માટે પણ ઉમરા ગામના જે લોકોને રાહત આપવામાં આવી છે, જે સુવિધા આપવામાં આવી છે એવી સુવિધા એમના લોકોને પણ મળે એવી અમારી માંગણી રહી છે. જે વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી છૂટાતી આવી છે તેના જ કેટલાક નેતાઓ દ્વારા પાલ ઉમરા બ્રિજમાં હસ્તક્ષેપના કારણે હાલ સુધી વિલંબ દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ વળતરના મુદ્દે પણ પાલિકાને આવનારા સમયમાં ગળામાં હડ્ડી ફસાઈ શકે છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.